જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. ને આજે તમને મારા માથામાં તેલ વધારે લાગતું હે, કારણ કે તમારા ભાઈએ તેલની ફેક્ટરી ખોલી દીધી છે. એવું નહીં મળે. આટામાં જરાક તબિયત ખરાબ છે એટલે માથામાં તેલ વધારે નાખ્યું, માથામાં પચે એ રીતે તેલ નાખ્યું, એટલે તમને વધારે તેલ દેખાતું હશે. ને આજે તમને મારા વાળ સેટ નહીં દેખાય, કારણ કે તેલ વધારે છે એટલે વાળ સેટ જ નહીં થાય. ને સવારમાં તેલ વાળા વાળ લઈને મેં આવી ગયો કામ પર. ને કામ પર આવીને થોડીક વાર બેઠો, કામ કર્યું ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લીધું. ને કામ પર આવે એટલે કામ જ કરવા પડે, બેડ પર ઊંઘવાનો ટાઈમ નહીં મળે એટલે મેં ખુરશીમાં જ ઊંઘી લીધું. આપણને કેવું ખાય એટલે ઊંઘ આવવા લાગે જ. ને ત્યાર પછી 3 વાગી ગયેલા હતા એટલે ચાય પીવાનો ટાઈમ થઈ ગયેલો હતો એટલે મેં સૌથી પહેલા ચાય પી લીધી. ને ચાય પીને ઓફિસમાં આવ્યો તો ચોકલેટ મૂકેલી હતી, તે બધી ચોકલેટ મેં એકલો જ ખાઈ ગયો. ખાવાનું માટે એમ બી આપણે એક્સપર્ટ, જે મળે તે લઈ જ રાખીએ. ને પછી રાતે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે શાક રોટલી, મરચા, કચુંબર ને ઠંડી ઠંડી છાશ. ભલે મને શરદી થયેલી છે પણ છાશ તો પીવા જ. ને ઓફિસમાં આવીને મારા વાળ હરખા કરવા લાગ્યો. ગમે જેટલું કરું, ગમે જેટલા વાળમાં હાથ લાખું પણ વાળ હરખા નહીં.